હાય, હું છું પાર્થ એન્ડ વેલકમ ટુ મિની બ્લોગ. કાલની એડવેન્ચરસ ટ્રીપ પછી આજે અમે રેસ્ટ ડે રાખેલો. એટલે સવારે ઉઠ્યા અને બંને જણાએ ઓફિસનું કામ ચાલુ કર્યું. ના, ઘરની બહાર જઈને આટલું ડેસ્પરેટલી વેટ બીજા કોઈનો નહીં, ઝોમેટોવાળાનો કર્યો રહે. કારણ કે એટલી ભૂખ લાગેલી એન્ડ જમી કરીને અમે કર્યું એકદમ ગુજ્જુ, સૂઈ ગયા એન્ડ ઉઠીને લઈ ગયો પરીને એની સોસાયટી દર્શન કરવા માટે. ધાબા પરથી જ આવો વ્યૂ મળતો હોય તો બીજું જોઈએ શું યાર. એક નંબર વ્યૂ હતો. અને પછી પરીના બધા ફ્લેટમેટ્સને મળ્યો, જોડે જમ્યા એન્ડ પછી કર્યું મેં કંઈક હટકે વેજીટેબલ શોપિંગ. મારા 23 વર્ષમાં હું પહેલી વાર શાક લેવા ગયો હતો અને જે મજા કરાવી દે આ લોકોએ, એકથી એક ધુરંધર હતા. વારાફરતી બધા જ પોતપોતાના ભાવતા શાકની લારી પર લઈ ગયા અને ચેક તો એવી રીતે કરશે ને કે ડાયરેક્ટ માસ્ટર શેફમાંથી આવ્યા હોય. અને ટેસ્ટના નામે કેરી ખાઈ ગયા. ફાઇનલી હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ત્રણેય લેંગ્વેજમાં ભાવતોલ કરાયા પછી અમે ઘરે ગયા. હવે 3 જણના હોવા છતાં બી ચોથો જણ શાંતિથી કામ કરી શકે એવું તો પોસિબલ છે નહીં. એટલે એનું કામ